માંડવીમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું પર્દાફાશ। પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના સલાયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલું અને કોમર્શિયલ ગેસના બાટલાનો સંગ્રહ કરી રીફિલિંગ કરીને વેચાણ કરાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અનુસાર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી બાતમીના આધારે નાસિર હુસેન લુહારના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસમાં રીફિલિંગ થતું હોવાનું બહાર આવ્યું છે। સ્થળ પરથી 19 કિલોના ભરેલા 2 ભરેલા અને 5 ખાલી તેમજ 14 કિલોની 25 ખાલી અને 5 કિલોની 4 બોટલો તેમજ રીફિલિંગ માટેની મોટર, નોઝલ, વજન કાંટો અને ગેસ હેરફેર માટે ઉપયોગમાં લેવાતો છકડો મળી આવ્યો હતો। પોલીસે 1,63,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે માંડવી મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના પીઆઈ શ્રી એએમ મકવાણા, પીએસઆઈ શ્રી જેબી જાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા, માંડવી દ્વારા।